કર્મની ગતિ ખૂબ ન્યારી છે. કહેવાય છે કે જેવા કર્મ કરીશું એવું જ આપણે ફળ અને એવું જ જીવન આપણને ભોગવવા મળે છે. રાજા રામ હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય, અરે જો ભગવાનને પણ કર્મની આ ગતિમાંથી પસાર થવું પડતું હોય તો આપણે તો મનુષ્ય છીએ. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જે આ જીવન જીવીએ છીએ એ દરમિયાન જેવા કર્મ કરીશું એવું જ ફળ આપણને મળવાનું છે. અને એક સરસ મજાનું આ ભજન છે જેમાં કર્મની વાત કરવામાં આવી છે. તો એક સરસ મજાનું ભજન કર્મને લગતી વાતો સાથે.
વિનું